મારું નામ જયેશ, હું કેશોદનો જ રહેવાસી છું. 25 દિવસ પહેલા અમે મુંબઈ જવા માટે ટિકિટ ફ્લાઇટની બુક કરાવેલી હતી, કેશોદથી મુંબઈની. હવે રાત્રે 11:56 આજે અમને મેસેજ આવે છે કે ફ્લાઇટ કેન્સલ કરેલી છે. સવારે આવીને એરપોર્ટે તપાસ કરતા એરલાઇન્સનો સ્ટાફ એક જ ગીત ગાય છે કે અમારે ફ્લાઇટ કેન્સલ છે. કોઈ મેનેજમેન્ટ નથી, કોઈ કોઓપરેટ નથી કરતા, કોઈ વસ્તુ કંઈ કરતા નથી. મારા જેવા તો અમુક મોરબીથી આવ્યા છે, પોરબંદરથી આવ્યા છે, માણાવદરના છે, બધા હેરાન થાય. અમુક સિંગલ લેડીઝ છે, મોટી ઉંમરના છે, કોઈ વસ્તુ કાંઈ કોઈ કોઓપરેટિંગ છે જ નહીં. એરલાઇન્સનો સ્ટાફ એકદમ ઓલો છે, કોઈ વસ્તુ કંઈ કહેતા નથી. એ અમારી એક જ ડિમાન્ડ છે કે અમને ગમે એમ કરીને એરલાઇન્સવાળા ગમે એ કરે બોમ્બે પહોંચાડે. મુંબઈ પહોંચાડવા એ એની જવાબદારી છે. રિફંડ લેવાનું કોઈ થતું નથી અમારે. અહીંયા અમે 15 જણા અત્યારે હેરાન થઈએ છીએ. હજી બીજા પેસેન્જર આવકમાં છે. અમે કોન્ટેક્ટ કર્યો તો હજી 2-4 જણા આવે છે. બરાબર, અમે અત્યારે છીએ એટલે તમને બાઇટ આપીએ. અગાઉ પણ આ રીતે શનિવારે આવો જ હોબાળો થયો હતો. શનિવારે ફ્લાઇટ 4-5 દિવસ બંધ પડી હતી. અહીંયા એરલાઇન્સ વાળાનું કોઈ ઠેકાણું જ નથી. વ્યવસ્થિત કરવું જરૂરી છે કેશોદ માટે. ગઈકાલે જ રાતના એરક્રાફ્ટ બગડી ગયેલું ટેકનિકલ ખામીને લીધે, જેને લીધે અમે રાતના જ પેસેન્જરને એરાઉન્ડ 11:30 મેસેજ કરી દીધા હતા એડવાન્સમાં કે આજની ફ્લાઇટ કેન્સલ છે, જેથી કરીને પેસેન્જર અહીંયા આવીને હેરાન ન થઈ શકે. એટલે અમે રાતના જ મેસેજ કરી દીધા અને ઈમેલ પણ ગયા હતા અમારા કોલ સેન્ટર થ્રુ. પેસેન્જરને અત્યારના આજની ફ્લાઇટનો લોડ જે હતો એરાઉન્ડ 51 પેસેન્જર હતા. એમાંથી 4-5 જણાએ બની શકે કે મેસેજ ન વાંચ્યો એટલે અહીંયા આવ્યા હોય અને આ સિચ્યુએશન છે. છેલ્લા ઘણા સમયથી આ પોઝિશન થાય છે. જી, તમે ઉપર કઈ રજૂઆત કરી છે? જી, અમે ચોક્કસપણે રજૂઆત કરી છે કે અમે, કારણ કે અહીંયા મુંબઈ બેઝમાં અમારી પાસે એક એરક્રાફ્ટ હોય એલાયન્સનું, એટલે અમે કીધું છે કે એરક્રાફ્ટ ટેકનિકલ જેમાં ઓછી તો ન જ થાય એવી રીતે એરક્રાફ્ટ પોઝિશન કરે અને હેડ ઓફિસમાં અમે ઓલરેડી વાત કરી દીધી છે અને હવે એ લોકો એના ઉપર એક્શન લે છે. આટલું મારું કહેવાનું. અત્યારે પેસેન્જર હેરાન થયા છે તો શું કરશો? અત્યારના પેસેન્જર જે એક તો એડવાન્સમાં મેસેજ વયા ગયા હતા ગઈકાલે રાતના, બરોબર, તેમ છતાં એ લોકો એરપોર્ટે આવ્યા છે તો અમે એમને અહીંયા અત્યારના લંચની ફેસિલિટી આપી છે. એડવાન્સમાં કેન્સલ થઈ હતી એટલે ઓલરેડી અમે મેસેજ વયા ગયા હતા એટલે અમને પેસેન્જરને ફૂલ રિફંડ અથવા તો નેક્સ્ટ ડે ફ્લાઇટમાં અમે રીબુકિંગની ઓફર આપી છે.